જય ઠાકર, જય દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, રામ રામ. અરે કાકા, હા બેટા, આ ખરાબ બપોરે છોકરાને પાવડા હોતો હું બોલે. એ બેટા, તમને બોલાવવાના કારણ તો એટલા જ છે કે તમે અત્યારે આ બધું લઈને હતા ક્યાં? તમે મને મોકલ્યો છો ક્યાં? તને હજડ હુકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. હું વાડીએ જ હતો, કોઈની ગાડીએ નતો. ખોટું બોલમાં વાડીના ફરતા સેડે ફરી વળ્યો. નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં, નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં. તું હતો ક્યાં? વાડીએ જ હતો. અલા વાડીએ કી ઠેકાણે હતો? કુંડી આડો. કુંડી આડો હું કરતો તો? ના ગારાનો હાંડિયો બનાવતો હતો. હાંડિયા બનાવવાના છે? અક્કલ મઠા, વાવણીનો સમય થઈ ગયો, કામ બધું એમને પડ્યું ને હાંડિયાનો દીકરો થાય છે. ધીરે ધીરે બોલવાની, છોકરું બી જાય. એમ ગારો દેવાય, છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે અને તો કામ કરવા જાય. એમ ગારો દીધે છોકરો જાય. એટલે હવે છોકરાને પટાવવો પડશે એમ ને? હા, કાઈ વાંધો નહીં. હા, મારા દીકરાને મારા હાવેદીને પટાવું. મારો દીકરો મારો હાવેદ પટી ગયો, પટી ગયો. તમે પટાવો તો ન પટવું. તો પેલા હું કામ ગારો દીધો? પેલા નો કહે બેટા તારે હું ઘરમાં વાંધો છે. કાઈ વાંધો નહીં બેટા. હા, આજ તારા કાકા તને ધીમી ધારે પૂછે બેટા. હે બેટા, ઘરમાં કઈ કામ કરતો નથી, વાડીએ જાતો નથી. આ દાડા દીધ્યા તારા બાપે બોલા લઈને બેઠો. બેટા તારે ઘરમાં વાંધો હું છે? મન મૂકીને તારા કાકાને વાત કરી દે, આજ તારું દખ મટાડી દો. હાય તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હાસુ બેટા. તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. એક સેકન્ડ નો હાલે હો બેટા. તો કાકા તમને ખબર હોવી કે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો. મારા દીકરાને મારા હાવડીને ઘરમાં હું વાંધો હોય એના કાકાને ખબર હોય. મારા દીકરાને મેનમાં મેન તો બે જ વાંધા હોય. એમાં પેલો વાંધો એવો હોય, માગી લે મારા દીકરા, માગી લે મારા અવાજ. કદાચ જો તારે રમકડા જોતા હોય તો આજ તારો કાકો તને રમકડા લઈ દે. અને કદાચ જો તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો તને કુડકુડિયા લઈ દેલા. કીમડો ગયો અને મોટર બાલ ના એવું ન કરતો હોય. બાપને આમ બધી બેઉની દવા ખાઈ દો. ખોટી ધમકી મારતો રે. બાકી વાડીએ તો આજી જવું પડશે અને કાલે જવું પડશે. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો મનીષભાઈ ઘેર નહીં જવા દે. અને અહીંયા ભલે ગયો. આ કોનું હાથી કૂદી આવ્યો? વાડીમાં હાંકતો તો નરકોળીમાં પીડ્યું તું લેતો આવ્યો. જો કાકા તમે મારી ઓમના આણા તેડવા નહીં જાઓ. જાઓ કે હું વાડીએ આજે કામ નહીં કરું ને કાલે નહીં કરું. હે બેટા, હા, તારા ઘરમાં મેન વાંધો આવશે. મારે મેનમાં મેન વાંધો ઈ છે. પણ વાત થોડી મારી બેટી અઘરી છે હો. નહીં, વાત અઘરી છે કે મેં તમને કીધું. બાકી તો હરું ફરું ન મળી લઉં. કાંઈ વાંધો નહીં, તારે મૂંઝાવાની જરૂર નથી. હમણાં તારા આપા આવે એટલે બધી વાત કરું ને તારું દખ મટાડી દઉં. જો એ બીજા હું બગડાહાટી બોલાવો. એલા તારો છોકરો જો ને તે સા બનાવ્યો. હું સા બનાવે ન્યા હાકી સુલાભાઈ હાણ સીધો જઈ. નથી લઈને આવતો રહ્યો ને હાણસી. મેં તો બાળી નહીં. પછી હું સામો ઉફાનો આવ્યો. ખોબો ભરીને ધૂળ નાખી દીધી. સામા ધૂળ નાખે, સુલામ નાખ દેવાય. સુલામ નાખી શું થાય? ફાણો બેહી જાય. તો વયો જાય. બાપ દીકરો બે આમ જ છો. આ સામા ધૂળ નાખીને આવ્યો. એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ બીજા હું આ દખ્યાન જિંદગીમાં ધૂળ પીડી. એલા આને બહુ મોટો વાંધો પડી ગયો છે. શેનો? આને હવે વહુ જોઈશે. હું જોઈ હાલે વહુ જોઈશે. આ બહુ જેવડો હોય. એલા જેવડાનું ન હોય વેન કીધું છે. એલા આ જી જીંકો હે આને
ઘટે હે એલા આ જીનકો નથી, આ ડોહો વરો ખાઈ ગયો છે. આમને મર્યાદા આખા ઘરને ખાઈ છે. હા જો આખા ઘરને ખાઈ. એ વીરા કાઈ કરવાનું થતું નથી. હા દીકરો 10 દાડાથી ના બાપ આયરે બોલા લઈને ફરે, ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા એ આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? જો વરો 10 વર્ષ લગન આના તેમાં જવાનું થતું જ નથી. ઓહો આ 10 વર્ષ ખમાડો ચાલ ગુજરી જાવ. એલા એ આઈસે ભાઈ જાવ દે, છોકરું મારતો નહીં ક્યાં. ઘડીક મૂંગો નથી રહેતો ભગરો. લા અડી મૂંગો ને માથારા પણ 10 વર્ષનું કે પણ ખાલી કે ઈ તો વૈષ્ણવ નો બોલતો હવે. એ વીરા હો હા ભાઈ હા એ વણ કપ્પામાં કઈ થયું નથી. હા માંડવીમાં પાલા સિવાય કઈ બધું નથી. મોડાઈ જેવું છે. એ વણ થોડુંક મોડાઈ જેવું છે. હા છોકરાને કે વણકું ખમી જાય. હા. પોર કઈક થોડો જાજો વિચાર કરશું. મુદ્દે તો એક વાર ખમાડવો છે ને. પોર કઈક મે પાણી ને મોળ પાણી હારા થાય. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. આને કે વણકું ખમી જાય. એ હું હમણાં 3 વાર ખમાડી દઉં છો. એ ભાઈ વણકું ખમાય તોય ઘણું. એ બેટા હા હારું હારું બધું એવું. હે તારા અપાએ મને વાત કરી હા કે વણ કપાહમાં કઈ થયું નથી અને તને ખબર છે માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. હવે આનાને પાલાને હું લેવા દેવા. ન્યા વૈષ્ણવ પાલો ચાહે અલા એને જ લેવા દેવા છે. નહીં તો તમે મારી વાવને આને તેડી આવો તો જ આ નગર ના. એ બેટા હું તારા આપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો કે હોમાં એક હવે જ મારો દીકરો મારો છોકરો હું કહું એમ કરે. તારા બાપા હે મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એલા કહું છું માની જા રે. નહીં કાકા હું નહીં માનું. અરે કહું છું માની જા. નહીં માનું. સમજી જા. નહીં આપજો. હઈ. ઝુકુંગા નહીં. લા એ આ તારો છોકરો હામાં પાણીએ સીડો આનું કઈ કીધને ભાઈ. એ વીરા હો એ રોજથી ઘરમાં ડખા, રોજથી ઘરમાં અઢવેર ઊભી થાય. હા ભલા મણા આ ગોરામાં પાણી મુકાય. હસી ગીરા. એટલે તો કહું ગોરો ફરવા વાળા લઈ આવો. અલા ઈસે ભાઈ ઈસે. ગોરાનો દીકરો લા એ ઓલો તારો ગોરો ફોડી નાખશે મૂંગો રે ને ઘડી. ઘડીક ખા હતો નથી રહેતો. એ વીરા હો હવે હા થોડો દેજો કાવડિયાને ટેકો દેજો. હા ઈ વાંધો નહીં ભાઈ, આ છોકરાનું થઈ જતું હોય તો જાજો તો ભાઈ. એ તું કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા કરવા જવાનું પાકું. પાકું. આણા કરવા જવાનું પાકું. હા આને કે પૈસા ખેતરે મોટર ચાલુ હોપટ પાણી ભરવા વયો છે. હાય હમણાં મોકલી દઉં જો. એટલો વરસાદ વરસ્યો તો મોટર ચાલુ જ રાખે. ડોહા તડકા પડે પાવું પડે. હા કઈક વાડીએ જાવ તો ખબર પડે. આ તો મારો કઈક વાડીએ. એ બેટા હા એ તારા અપાએ મને વાત કરી કે કાલ હવારે હાલ હવારે ભૂગતા બોરે ઓરે તારી વહુના આણા તેડવા જવાનું. કેમ છું કેમ છું તારી વહુના આણા તેડવા જવાનું પાકું. પાકો હાલ મારો દીકરો હોપટ વાડી વેજા પાણી વાળવા મળી ગયો. હાલો ક્યાં હાલો? બધા હકીમ જાય. ક્યાં મેં સાટાથી એક આડુથી કામ જાય. ક્યાં હાલો હાલો ક્યાં? આણા તેડવા. તારે શું છે અહીંયા? તારે ન્યા આઈ આવે. તે મારી વાવના આણા છે હું નો આવું બીજું કોણ આવે. એલા દખ્યા તારે ન્યા આઈરે નો અવાય. તને હજી તારા હાહારાની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનું છે. હા તારા હા હારાનું કેણ આવ્યું છે કે જ્યાં સુધી જમાય કંકુ પગલા નહીં કરી જાય હા ત્યાં લગી આપણે આગળની કાર્યવાહી કાંઈ નથી કરવી. તે કામ કરો કંકુ લેતા જાઓ, પગલા મારી રીતે પાડી આવે. આવડે પગલા પાડતા. પગલા પાડવા એમાં હોય હું. પાડતો. હરવો હરવો મારો દીકરો આવી રીતે હોય. તારો હકો રાંદલમાં ઘોડો ખૂલતો હોય એમ પાડે. આવી રીતે હોય. અને પગલા હમાઈ જાય પાછા ત્રાહમાં. અને તારા હાહારાના કાયમી ફોન આવે એકાદી વાર વાત કરી લેતો હોય તો. હા ભલા મને કઈક વાત કરી લેવાય. અને પેલા તારું પૂછે કેતા હે ને કે જમાઈ શું કરે. એ તો નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે. ધોરિયાના દીકરા ધોરિયામાં બાઈને નીકળો. હાલ ગયો જા, હાલ મારો દીકરો. હાલ ગયો ગયો ભાઈ ગયો. હાલ ભાઈ. છોકરાને હારે નો લઈ જાય. આ એમ નહીં. હા તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આના
કે કપા વીણવા જા. એલા અમે ક્યાંય કપા વીણવા ન જતા, આણા તેડવા જઈશી. તું વાડીએ જા, હાલ વિયો જા હાલ કપડ વિયો જા. હાલ આઈશ ગયો રે. છોકરાને હારે નો લઈ લો. આમ જુઓ, લા હું છે હજી આને મારો દીકરો વરી વરી પાછો આવે છે. તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું. ન્યા ઉકેડાની ટોચ ઉપર હું છે તમારે. આવતા હોય તો દેખાય ને કેટલે કોઈ જા. જો 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 એ આણા તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા ન જતા. હા વિયો જા હવે એક ભરામણ કરીને હા એટલે દીકરા બધું અટકી રહે. કાઈ નહીં થાય હાલ વિયો જા કપડો જા. હાલ મારો હાવજ. હાવો જો આવત નહીં આવત હું બસું તો. હા ભાઈ હવે જા ને. જા એવું નો કેતો હોય કાને ભાઈ. હારે નો હાલો લે હવે નો આવે. અહીં તો ઠીક. આ મારું એક બૂટ જા. આ જો ભાઈ એક જોડે ઝપટું કરીને આનાનો હવગનો થાય. એ આને પગમાં બૂટનો ધડો નથી. કેમનો થી આવ્યો તો આમથી આવ્યો તો કૂતરું હોય જુદું. તારા હગો ન્યા કે કેડામ પાડીને આવ્યો છો. હા અહીંયા એક જ છે પગમાં એક જ હતું. એક જ એક જ હતું. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. આ ગયો જા ગોતી લેજે જા. ઉભો રે દેલા એલા મારા બાપ જાવા દે ને, એક જ પહેર્યું છે. એલા એ બૂટની વાત નથી ભાઈ. આ તારા છોકરાને લુગડા પહેરવાની ભાન નથી પડતી. આ દખિયાએ ઊંધો સોનો કૂદ્યો તો ઊંધો સોનો કૂદ્યો. એ તારો ડોહો પક્ષિયા દેખાય હામાં વેલા વેલા ભાળશે તો આબરૂની પથારી ફરશે. આમી સિલાઈ દેખા હામું જોવે પાછો અહીંયા. તો સગડો પહેરીને એવો મોઢું બગાડે છે. મારી મજબૂરી છે. તારો હગો ઊંધા સોયના હું તારી મજબૂરી છે. ઓલી બાજુ મેલો થઈ ગયો તો. હાલ 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 ગયો જા અહીંયા હું કાઢું કરશે બધી. હાલ હાલ આઈશ હાલ ભાઈ ગયો લે. છોકરાને આને તેડી ડાયરેક્ટ ઘેર આવશો ને. મલકમાં બધાયને દીકરા આવી છે, પણ આનાથી તો હાક પીડો કાંઈ આવા દીકરા આવી છે. આવા દીકરા હોય કાઈ ઈ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. કાંઈ ધ્યાન નથી દેવું. હોપડ વયો જા. હું ધ્યાન દેવું તારામાં. આને તેડી આવો ને પછી હું કે એ શું છે કૈસના દીકરા કાંઈ ધમકીઓ મારવા નથી થતી. હું કરી લઈશ. આને તેડી આવો. હા. શું છે? બાપના હમસે નોખો ન થઈ જાવ. એટલે આ આતંકથી આમ કરે આ તારા સેના ગઢપણ પાડશી ભાઈ. તો પણ ખૈજાન લોકો કે તારા વિના અટકી નહીં રહે. હા હું અને તારા બાપ કાંઈ ગઈઢો નથી ગયો, કામ કરવાની બધી ટેવ છે. હા પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા ન રાખતો. જમીનની તો હાવ આશા નો જ એ રાખો. એક વીઘો જમીન નો તો એક સાહવા જમીન નો મળે. હા આય વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેવો ને. હે એક રૂમે નો મળે. હજી બધું મંજિયારામાં ઊભું છે. લાદી નો મળે હો. કાઈ વાંધો નહીં હું ભાડે આડા દીકરા વિહોદાને છોકરાને હાલ ભાઈ ગયો લે. હાઈશ. એકલા એકલા રહે. હે વાલા હા વાલા 5 લિટર લેતું જાઉં. હું કેરોસીન મારા હારા આટું. એલા ન્યા તારા હાહારાને કેરોસીન હું ગુડું આયા તારા બાપના ડબલા ખાલી પેડે ભરીને. હા અહીંયા હું કરવું છે કેરોસીન ની અહીંયા. મારા હારાને કંટાળો આવ્યો હોય તો ટાઈમ લાગે ને. એલા ન્યા કોઈને કંટાળો નથી આવ્યો ને એની ફેરી કરી લે. હે મારા બાપ તું જા હવે ઉપર. છોકરાને હારે ન લઈ જાય એકલા એકલા જાય. હું કઈ કવરાવત નહીં. કૌરવના દીકરા વિહોદાને છોકરાને ન લઈ જાય. હે વિહોદા આવજો. તાર બાને કહેજે સાવ મેં કે આવી હમણાં હા આયા કરીને આવી. હા બાને કહું ને હા બાને હા રાજભોગ જેવો બનાવે. આદુ નાખવું છે આદુ. હા નાખજે થોડું. હમણાં થોડી ખરાટી પડી ગઈ છે. હા હા જા વિહોદા મેં બાને કહો બાપુએ કીધું સાહેબ મૂકો. બરાબર હા. મારે હારે ન હોય. ત્યાં નો વજાવ્યો જા. છોકરાને ન લઈ જાય એકલા. રૂડો બાવણીનો સમય ધોરણે દોહરીએ જોડી રૂડી ગરમાળ માંથી આયર કે બાવણી કરવા જાય. હાલતી જાય ભાઈ. હે હે હે
અને વિચારમાં હું ને મારો ભાઈ અવળું ભરી ઊભા છીએ જાણ. અરે ખેડૂત આ બધી વસ્તુ તમારી સાથે છે તું શા માટે બોલો ભાઈ? અરે મીરા પ્રધાન, તો જઈને હમણાં મહારાજાને કહો કે કદાચ જો ખેડૂત ભાઈ સાચું ને સત્ય બોલે તો આપણા મહારાજાને દુઃખ તો માથું તો નહીં લાગી જાય ને મીરા. અરે મહારાજા ખેડૂત ભાઈને એવું કહ્યું છે કે સાચું અને સત્ય બોલે છે તો આપણા મહારાજા દુઃખ ન લાગે મહારાજ. ખેડૂત ભાઈને જઈને કહો કે સાચું અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલે ને ભાઈ તો નિષ્ઠદેવ કાળિયા ઠાકરના શબ્દ આપીને સત્ય બોલાવો ભાઈ, સત્ય બોલાવો. અરે ખેડૂત ભાઈ હા, જો તમે સાચું અને સત્ય બોલશો ને ભાઈ તો તમને રાજ તરફથી ઇનામ મળશે. એ ભાઈને અને જો જૂઠું બોલશો ને ભાઈ હા તમને ભગવાન કાળિયા ઠાકરના શોભે છે ભાઈ. એલા આને હજરો હજે ઠાકરના હમ દીધા. એલિયા ઠાકરને હમ આપણે ખવાય નહીં ભાઈ. એ વીરા ઠાકર તો આપણે પ્રાણથી પ્યારો હોય ઠાકર આપણે હૃદયમાં વાલો હોય ભાઈ. માટે વીરા ઠાકરના ખોટા હમ ખવાય નહીં. હોય નહીં. એ રેત છુપાવાય નહીં. હા. જેવું સેવું હોય ઝાટકી હાસુ કહી દે. હાલ કહી દી ભાઈ. મહારાજના સર્વ વેદના નમન છે મહારાજ. આ ખેડૂત ભાઈ આજે તમારા દિલની માલિક એવી કઈ વાત છુપાયેલી છે ભાઈ? આજે રાજા અજમલને કહીશું બોલાવો ભાઈ, કહીશું બોલાવો. સાંભળો મહારાજ, આજ અહીંયા ઉપર પથ્થર રાખીને સાંભળજો મહારાજ કે આજ અમે નથી કહેતા પણ આ જરા સરસ એવી વાતો હાલી રહી છે મહારાજ શું વાતો હાલે ભાઈ? કે મહારાજ અજમલ બાપી બેટે વાંચ્યા છે. અને મહારાજ આજ અમે બંને ભાઈ હરખથી વાવણી કરવા જાય છે મહારાજ. કદાચ જો વાંજિયાના સુકર લઈને જાય ને મહારાજ તો અમારા ખેતરની અંદર એક પણ કણો ન ઉગે. મને ખેડૂત ભાઈ હું ફરી ઉભો છે મહારાજ. સાચી વાત છે ભાઈ. ખેડૂત ભાઈ આજે તમારે હમાસમાં ક્યાંક ભૂલ થાય છે ભાઈ, માટે આજે રાજા અજમલ કહે તમે સાંભળો ભાઈ, તમે સાંભળો. કહો મહારાજ, આજ તમારી આજ્ઞા આપણે શિરો મારી આવી છે મહારાજ. રાજાને રે કહો ને ખેડૂત ભાઈ સાંભળો રે. રાજાને રે કહો ને રામા સાંભળો રે. સત્ય વાત છે મહારાજ. હા મહારાજ, સત્ય વાત છે તમારી. કારણ કે અમે પણ જાણીએ છીએ કે એક લાસા, એક લક્ષણ અને એક સગુણા મહારાજ. અરે એ તો જાણે આજે સાક્ષાત ભગવાન પણ જાકે પાડી દે એવી ત્રણ દીકરીઓ તમારા ખોડા ખોટી ભાઈ મહારાજ. પણ હે મારા મહારાજ, અરે એ દીકરી તો પારકા ઘરની આંસ કહેવાય કે તમે જેને કાલે રણાવો તો એ પોતપોતાને સાસરે લઈ જાય. હે મારા મહારાજ, બાપા તમ જેવા ધર્મદૂત રાજ વિરાજ કરતા હોય પછી અમર એકની સાના દુખ હોય મહારાજ, અમર એકની સાના દુખ હોય. પણ કેવળ તો એટલું મહારાજ, રાતની માલિકો
પછી અરે આ પ્રગટના રાજ મહારાજ તમ ગયા પછી આ નગર મહારાજ નીત રેટ દી આ નગર ને મણમણના કડા લાગશે મહારાજ મણમણના સત્ય વાત છે ભાઈ ખેડૂત ભાઈ આજે તમારું ગૌર આજે મને સત્ય લાગે ભાઈ કારણ દીકરી કોના રાજ નથી ને મારા પર રહી નહીં હા મહારાજ માટે ખેડૂત ભાઈ આજે તમારે બંને અવરા સુરતા હોય ને ભાઈ તો હોવાના હુરજ નારાયણ ઉગતા કે ભલે ઉગ્યા ભાણ તમારા લખમણા જીવન મારે લગમાન રાખજો કશ્યપ રાવત ખેડૂત ભાઈ હોવાના હુરજ નારાયણ ઉગતા બે ભાઈ વાવણી કરવા જાજો અને જતા જતા રાજમાંથી બંને ભાઈ સત્ય બોલવાનું ઇનામ લેતા જજો ભાઈ ઇનામ લેતા જજો જય થાવ રાજા આજીવન તમારો જય થાવ બાપ તમારો જય થાવ એ વિના હા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વાવણી કરવા હવડા